દોસ્તો ક્યારેક એવું થતું હોય છે કે આપણે બહુ મોટી સંપત્તિના માલિક બની જઈએ, આપણી જોડે એવો પાવર આવી જાય, આપણને એવું લાગે કે આપણે તો કોઈકની જરૂર જ ના પડે. દેશની જરૂર નથી, પડોશીની જરૂર નથી, કોઈ ધર્મની જરૂર નથી. બસ આપણે આપણે જીવનમાં મસ્તથી ચાલતા રહીએ, એન્જોય કરતા રહીએ આપણા પરિવાર જોડે, અને દેશનું જે થવું હોય તે થાય, અડોશી પડોશીનું જે થવું તે થાય, બીજાનું નુકસાન થાય તો થતું રહે, આપણે કોઈ લેવા દેવા નથી, આપણું જીવન બસ મસ્ત ચાલે, એવું વિચારીને આપણે ચાલતા હોઈએ છીએ ઘણીવાર. પરંતુ આ આપણી સૌથી મોટી ભૂલ છે. કારણ કે એક દિવસ પછી શું થાય, એક પલ પછી શું થાય, કોઈને પણ ખબર નથી, કોઈ પણને પણ અંદાજો નથી. ક્યારેક ભૂકંપ આવી જાય, ક્યારેક વધુ વરસાદ પડી જાય, ક્યારેક વાવાઝોડું આવી જાય, ક્યારેક કોઈ વાયરસ આવી જાય, કે ક્યારેક આતંકવાદી હુમલો થઈ જાય, ક્યારે શું થાય કોઈની કોઈ ગેરંટી નથી. તો એ સમયે તમને સૌથી વધુ સપોર્ટ કોઈ કરશે, આપણા પરિવારને કોઈ સપોર્ટ કરે, આપણા પરિવારના દુઃખના સાથી બને, એ સમયે આપણો દેશ હોય છે, દેશનું રાજકારણ હોય છે, દેશના નેતાઓ હોય છે, અને દેશનું આપણું જે સેના છે, ભારતીય સેના આપણા પડખે ઊભી રહે છે, અને આપણા માટે બદલો લેવા માટે તૈયાર થઈ જાય છે, અને આપણા માટે પોતાની જાનને જોખમ આપવા માટે પણ તૈયાર થઈ જતી હોય છે. એટલે આપણે શાંતિના સમયમાં જ્યારે આપણને એવું લાગે કે જીવન બહુ મસ્ત ચાલી રહેલું છે, ત્યારે દેશની સાથે ક્યારે પણ ગદ્દારી ના કરવી જોઈએ. દેશ હંમેશા સર્વોપરી છે. કોઈ ધર્મ હોય, કોઈ જાતિ હોય, કે આપણે કોઈ પણ બિઝનેસ હોય, કશું પણ આપણે કરતા હોઈએ, એ આપણે જે કરતા હોય તે કરીએ, પરંતુ કોઈ પણ હાલતમાં દેશના સૈનિકો અને દેશના નામને ક્યારે પણ નુકસાન ન થવું જોઈએ, એ વાત હંમેશા આપણને યાદ રાખવી જોઈએ. અગર આપણે એવું કરીશું તો એક સમય એવો આવશે કે દેશ અને દેશની સેના આપણા માટે હંમેશા હાજર રહેશે.